હલો એવરીવન, કેમ છો તમે બધા? તો આપણા નવા એક બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને સલામ વાલેકુમ. તો ચાલો હું જાઉં છું હવે દુકાને. અને કાલે આપણે એક કુરિયર લાવ્યું હતું પાર્સલ, એ જો આવી રહ્યું અહીંયા. અને એ આજ આપણે લઈ અને જઈએ છીએ આપણે દુકાને. અને આ આપણે દેખાડવાનું છે લકીને બરોબર, અને એને બતાવશી અને જોશી કે એનું રિએક્શન શું રહી છે આ પાર્સલ ખોલ્યા પછી. કેમ કે આમાં એક આપણે વિડીયો બનાવવા માટે આપણે મંગાવી છે વસ્તુ. અને કાલે આપણે એક બ્લોગ બનાવ્યો કાલનો, એમાં આપણે અનબોક્સિંગનું પણ વિડીયો આવી ગયો છે. તો તમે બધાએ ન જોયો હોય તો તમે આ વિડીયોમાં ઠેઠ સુધી જોઈ લેજો. અને આપણે દુકાને જઈએ અને આપણે બપોરે દેખાડશી લકીભાઈને. તો ચાલો એનું રિએક્શન શું રહી છે. તો અત્યારે હું જાઉં છું હવે દુકાને. તમે બધા બ્લોગમાં નવા હોય તો ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર વોચ કરતા રહ્યો. તો ચાલો હવે હું નીકળું છું દુકાને. અને સૌથી પહેલાં આપણે આને નાખી દઈ ડેકીમાં. તો ચાલો, આ છે આપણું પાર્સલ. અને ડેકી ખોલી અને ડેકીમાં પહેલાં આપણે નાખી દઈએ. તો ચાલો આ પાર્સલ અને નાખીએ આપણે ડેકીમાં. ચાલો પાર્સલને નાખી દીધું ડેકીમાં. ને હવે આપણે પહોંચી ડાયરેક્ટ દુકાને આપણે મળી પછી. તો તમે બધા બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો, હવે આપણે પહોંચી ગયા છીએ દુકાને. અને ચાલો હવે આપણે આવી ગયા છીએ જમી અને મેળી ઉપર. તો ચાલો હવે ટાઈમ આવી ગયો છે લકીભાઈને આપણે જે કાલવાળું પાર્સલ હતું એ દેવાનું. અને એનું આપણે રિએક્શન જોઈએ તો હમણાં આવે. લકી એ અત્યારે છે ઉપર, એ જમી અને બેગને એ મેકવા ગયો છે. તો હમણાં આવશે. તો ચાલો આપણે એને પાર્સલ આપી અને એ આપણું એનું રિએક્શન જોઈ. એનું રિએક્શન કઈ રીતનું છે તો આપણે જોઈ. તો એ શું કહેવા માંગે છે, કઈ રીતની એની ફિલિંગ છે, એ વસ્તુ જોયા પછી. અને તમે બધાએ જે ન જોઈ હોય તો તમે બધા પણ બ્લોગમાં બન્યા રહ્યો. અને ચાલો હવે થોડી વારમાં એ ભાઈ આવવા જ જોઈએ આપણે લકી, બરોબર. તો હમણાં આવે એટલે આપણે બતાવી. તમે બધા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહ્યો. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો, વિડીયોને લાઈક કરી દો અને રાહ જોવો થોડીક. હવે હું અહીંયા અત્યારે બેઠો છું અને લકીભાઈ તો આજે આવ્યા નહીં, કેમ કે આજે એને મજા નથી અને તાવ જેવું આવી ગયું. તો એ અત્યારે ઉપર સૂઈ ગયા છે. અને હું અહીંયા કયુંનો રાહ જોતો તો પછી આપણે એને ફોન કરીને પૂછ્યું કે ભાઈ હજી તમે કેમ ન આવ્યા અહીંયા. તો એમને એમ કીધું કે ભાઈ મને મજા નથી અને તાવની કરતર આવી ગઈ છે, તો હું અત્યારે સૂતો છું. તો ચાલો, એ ભાઈ તો ઉપર સૂઈ ગયા અને આપણે અહીંયા બેઠા છીએ. અને આપણે બ્લોગ થોડોક એડિટ કરી નાખ્યો. અને હજી હું બાકી કરું છું બ્લોગ એડિટ બાકી. ચાલો, અહીંયા હું અત્યારે બેઠો છું અને તમે અહીંનું લોકેશન જોઈ શકો છો. ટૂંકમાં આ રીતના છે કાંક. તો ચાલો હવે આપણે થોડીક વાર પછી જાય નીચે. અને તો ચાલો હવે થોડીક વાર પછી જાય આપણે નીચે અને લાગી જાય પછી પાછા આપણે આપણા કામ ઉપર. તો મળતી પછી ડાયરેક્ટ સીધા સાંજે અમે જઈ છીએ નીચે. અને જો અહીંયા રકીભાઈ ઉઠી ગયા હે, એને થઈ ગઈ ઉધરસ ફૂલ અને અત્યારે મેળમાં નથી લેવલ. તો ચાલો હવે અમે જઈએ નીચે. હવે આવી ગયો છો દુકાનેથી ઘરે અને ચાલો ફ્રેશ થઈને આપણે જમી લઈએ.